बोलो बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। महावीर स्वामी भगवान की जय। ચાલો જય મંગલાચરણ પ્રાર્થના કરી લઈશું. ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયરિયાણં, ઓમ નમો ઉવચ્છાયાણં, ઓમ નમો લોએ સવસાહુનમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાશણો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમઃ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરીવારિનિ વારિને, अर्हते योगिनाथाय महावीराय तायिने, अंगूठे अमृतवसे लब्धितणा भंडार, श्री गुरु गौतम समरिये वांछित फलदातार. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. દંડક પ્રકરણનો સ્વાધ્યાય આપણે પ્રારંભ કરીએ. આપણે ગાથા નંબર પહેલી અને બીજીના અર્થનો આપણે સ્વાધ્યાય કર્યો અને હવે ગાથા નંબર ત્રીજી અને ચોથી, જેમાં 24 દ્વારો 24 દ્વારો કહે છે. તો 24 દ્વારોમાં આગળ વધીએ પહેલા એક બે પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ, બરાબર ને? આ દંડક પ્રકરણમાં કેટલા કેટલા તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કર્યા? 24 તીર્થંકર ભગવંતને. 24 તીર્થંકર ભગવંતોને, બરાબર ને? અને 24 સાથે બીજો કોઈ સંબંધ ખરો? કેમ 24? કારણ કે 24 દ્વારો અને દંડક એ 24 છે. હા, યસ. 24 આ દંડક પ્રકરણમાં 24 દ્વારો કહેવાશે અને 24 દ્વારો પાછા તો કે 24 દંડકો, બરાબર ને? તો કે 24 દંડકોમાં 24 દ્વારો જણાવવામાં આવશે, બરાબર? તો એક એક દ્વાર વખતે એક એક દ્વાર કરતા કરતા 24 ભગવાનના એક એક તીર્થંકર ભગવંતોને નમન કરવામાં આવશે, સ્મરણ કરીશું, બરાબર ને? તો એમાં 24 દંડકો, આપણે 24 દંડકો વિશે ગયા વખતે આપણે સમજ્યા હતા. તો 24 દંડકો કોને કોને ખ્યાલ છે? જેઓએ પહેલા કરી લીધું છે એ લોકો નહીં, જે નવા છે એ લોકો બોલવાનો પ્રયત્ન કરજો. રેખાબેન ખ્યાલ છે? સુરભીબેન ટ્રાય કરવો છે? 24 દંડક કયા કયા? વિજયભાઈ 24 દંડક કયા કયા છે? એક મિનિટ. બોલો, રેખાબેન ટ્રાય કરો. યા એક મિનિટ. સેજ ઉપયોગ રાખજો, કેમ કે સમયનો બાબત જે છે આપણી પાસે. ઓકે, ચાલો બોલો. દિનુબેન ટ્રાય કરો. 7 નારકીનો એક દંડક, 7 નારકીનો એક દંડક, બરાબર. 5 સ્થાવરના 5 દંડક, 5 સ્થાવરના 5, 6. પછી 3 વિકલેન્દ્રિયના 3 દંડક, 3 વિકલેન્દ્રના 3, 9. ગર્ભજ ત્રિયંચ 10. એક, ગર્ભજ મનુષ્ય 11. 10 સેના 10 ભવનપતિના. હા, યસ, થયા 21. પછી 22માં વ્યંતરદેવનો એક, વ્યંતર જ્યોતિષદેવનો એક, 23.
અને વૈમાનિકનો 1. વેરી ગુડ, 24. બરાબર. તો આ પ્રમાણે 24 દંડક છે. બરાબર. 7 નારકનો 1, તો 10 ભવનપતિના 10, 5 સ્થાવરના 5, વિકલેન્દ્રિયના 3, ગર્ભજ ત્રિયંશનો 1, ગર્ભજ મનુષ્યનો 1, અને વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ત્રણેયના 1 1. બરાબર. તો આમ 24 દંડક કુલ થાય છે. બરાબર. તો આ 24 દંડકો, આમાં પ્રશ્ન થાય તો ભવનપતિ દેવો છે, ઘણા બધા તિર્યંજૃંભક, વળી કિલ્બિષિક દેવો, વળી પરમાધામી દેવો, આ દેવોને કેમ નથી, એના દંડક કેમ નથી કીધા? પરમાધામી દેવો પણ છે ને, આપણે 198 ભેદો કીધા હા, એમાં પરમાધિ 15 છે. હા, તો એમાં પરમાધામી દેવો છે, તિર્યંજૃંભક દેવો છે, કિલ્બિષિક દેવો છે, પછી વળી ગ્રૈવેક દેવો છે, લોકાંતિક દેવો છે, અનુત્તરવાસી દેવો છે. તો એ બધા દેવો કેમ નથી ગણ્યા? ભવનપતિ સાથે એ ગણી લીધા છે પરમાધામીને. પરમાધામી, યસ, પરમાધામી દેવો છે, ભવનપતિ સાથે ગણી લેવાય છે. બરાબર. પછી અ, જ્યોતિષ દેવમાં ગણી લીધા છે અને ના, જ્યોતિષ્કનો તો છે જ તે. ના, વિમાનિક દેવને ગણી લીધા છે અને 9 લોકાંતિક દેવ. હમ. વિમાનિક દેવમાં 9 લોકાંતિક અને કિલ્બિષિક દેવ. 9 લોકાંતિક, કિલ્બિષિક, અનુત્તરવાસી, ગ્રૈવેક એ બધાય વૈમાનિક વાસી દેવોમાં ગણી લીધા છે. તો તિર્યંજૃંભક છે એ બધા શેમાં આવી જાય? તો કે વ્યંતર જાતિના દેવોની અંદર અંતરદેવમાં. સાથે ગણીએ. બરાબર. ચાલો, તો એવી રીતે એ 24 દંડક છે. હવે 24 દંડકના આપણને 24 દંડકોમાં 24 દ્વાર કહેવામાં આવશે. જેમ કે કયા જીવને કેટલી પર્યાપ્તિ છે, કયા જીવને કેટલા શરીર છે, એની કયા જીવને કેટલી અવગાહના છે. તો આપણે શરીરની વાત, અવગાહનાની વાત કરી ગયા હતા, આયુષ્યની વાત જીવ વિચારની અંદર આવી ગઈ હતી. બરાબર ને? પણ એ જનરલી આપણને કીધું, બધાને કેવું તો કે જનરલી કીધું છે. તો અહીંયા ઇન્ડિવિજ્યુઅલ એટલે દરેક, જેમ પરમાધામી દેવો છે, શું કહેવાય કે ભવનપતિ દેવો છે, તો એનું આયુષ્ય કેટલું, વ્યંતર જાતિના દેવો છે એનું આયુષ્ય કેટલું, મનુષ્ય તો મનુષ્યનું આયુષ્ય કેટલું, વળી એની પાસે શરીર કેવું હોય, તો એની બધી વાતો આપણને કહેશે. તો 24 દ્વારોની વાત કહેશે. આપણે ગઈ વખતે 24 દ્વારો વિશે જ આપણે ટૂંકની અંદર વાત કરી હતી, પણ છતાંય ગાથા બોલી જઈએ, પછી એના સ્વાધ્યાયની અંદર આપણે સીધા આગળ વધીએ. તો ગાથા નંબર 3 અને 4 બોલીએ છીએ. બોલાવી દીધી છે ઓલરેડી. એક કામ કરજો, એક જણ ગમે તે બોલી જાઓ. વિભાબેન, પ્રણામ, આવી ગયા? બરાબર. પ્રણામ દેવગુરુ પસાય, આપ કાકામાં છો? હા, કઈ ઠંડી બંડી ગરમી બધી કઈ લઈ નથી લેવાય ને ત્યાંથી? એ તો હવે ખબર પડશે. હા, 3, 4 ગાથા બોલો, ચાલો. ઓકે, ખબર નહીં મારાથી. સંખિત યરી ઉઈમાં શરીર મોગાહણાય સંગયણા સન્ના સંઠાણ કસાય લેસિંદીય દુસમુઘાયા દિઠ્ઠી ધનસણ નાણી જોગુ વઓગો વવાય ચવણઠી પજ્જતિ કિમાહારે સન્ની ગઈ આગઈ વે એ. બસ બસ. રેખાબેન, અર્થ બોલો. રેખાબેન, અંદર જોઈને અર્થ બોલો. હા, બોલું. સંખિતયરી ઉઈમાં ગાથા નહીં, શરીર. ગાથાર્થ. સાંભળો, ગાથાર્થ બોલવાનો છે. ગાથાર્થ, એક મિનિટ. એની પાછળ છે અતિ સંક્ષિપ્ત. એક મિનિટ. પંચનભાઈ, આગળ વધો, મને મળતું નથી મળતું. શું વાત છે? હા, સુરભીબેન, ફાવશે? ઓ સોરી, કઈ વાંધો નહીં. કોની પાસે બુક છે બીજું? ઈરાબેન, બુક છે? બોલું? હા, બોલો. દિનુબેન, બોલો. અતિ સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે છે: શરીર, અવગાહના, સંગયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેસ્યા, ઇન્દ્રિય, 2 સમુદ્ગાત,
दृष्टि, दर्शन, ज्ञान, अज्ञान, योग, उपयोग, उपपात, चवन, स्थिति, पर्याप्ति, इमाहार, संज्ञी, गति, આગતિ અને વેદ. આ 24 દ્વારો કીધા છે, બરાબર? તો દરેક દંડકની અંદર કઈ કઈ વસ્તુ કહેવામાં આવી છે? દરેક દંડકમાં આ 24 વસ્તુઓ કહેવામાં આવશે, બરાબર? તો 24 દંડકમાં શરીર કયું છે? કયા દંડકમાં? જેમ કે 10 ભવનપતિના 10 જીવ, તે 10 દંડકમાં કેટલા શરીર છે? બરાબર ને? તો શરીર એટલે શું? પહેલા તો શરીર એટલે શું એ પણ સમજવાનું છે. તો આ હવે આપણે આ જીવ વિચારમાં જે શીખ્યા છે, તો ત્યાં શરીરને શું અવગાહન એમ કીધું હતું, બરાબર? પણ અહીંયા તો કે શરીરો કેવા 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 છે, તો એ વિષય આપણે આજે શરૂ કરીશું, બરાબર? તો પહેલું કયું કીધું? તો કે શરીર, બરાબર ને? શું કીધું? પહેલું દ્વાર કયું કીધું છે? શરીર, બરાબર ને? તો હવે શરીર કહેતા, તો હવે પેજ નંબર જૂની પુસ્તકની અંદર પેજ નંબર 13 કાઢજો. એક જ મિનિટ, ચાલો તો શેર કરું સ્ક્રીન. એક સેકન્ડ. બોલે છે. એક સેકન્ડ, ડાયરેક્ટ વિવેચન કરીએ છીએ આપણે. શું કે છે? હવે આપણને શરીર, બરાબર, શરીર સંબંધી આપણને શરીર સંબંધી આપણને વાત કરશે. ઓકે, અવાજ બધાને આવે છે? ક્લિયર છે? આવે છે. ઓકે, હા, સરસ ભાઈ. ઇમેજ આવે છે. ઓકે, સરસ. સ્ક્રીન ઉપર બધાને દેખાય છે ને? સ્ક્રીન ઉપર બધાને દેખાય છે? હા, દેખાય છે. ઓકે, સરસ. તો હવે આપણે એના ઉપર જઈશું. તો પહેલા કે છે શરીર, બરાબર?
પેલું દ્વાર કયું કીધું આપણને? 24 દ્વારોમાંનું પેલું દ્વાર શરીર. શરીર. શરીર, બરાબર ને? તો કે શરીર, તો કે શરીર કોને કેટલા છે? વળી એના નામ શું છે? એનો લાભ શું છે? તો એ પણ આપણને જણાવશે. તો શું કે છે? પેલું કે છે ઉપયોગી વ્યાખ્યાઓ કહીને નીચે સીધું આપણે ઉપરનું છે ત્યાં જે કરવાનું છે, બરાબર? જે આપણે જોઈએ છે કે ઉપયોગી વ્યાખ્યાઓ એટલે શરીર એટલે શું, શરીર કોને કહેવાય, બરાબર? એની આપણને વાતો કહેશે. તો શરીર શબ્દ માટે કે છે અલગ અલગ પર્યાયવાચી શબ્દો કે છે, જેમ કે શરીર, દેહ, કાયા વગેરે પર્યાય નામો છે, બરાબર? એટલે શરીર આપણે જે આપણા દેહ કહીએ કે કાયા કહીએ કે જે પણ બીજા શબ્દો, તો એ એના પર્યાયવાચી નામ છે. કે છે કે શરીરનો શબ્દાર્થ, શરીર શબ્દનો અર્થ શું થાય? તો કે નાશવંત. શરીર શબ્દનો અર્થ શું કે છે? તો કે નાશવંત, બરાબર? સિરિયતે યત્તત શરીરમ, સિરિયતે એટલે તો કે જે સળી જાય છે. સિરિયતે એટલે શું? સળવું. બોલો, આપણું શરીર નાશ થઈ જાય કે આવું નવું જ રહે? નાશ થઈ જાય. નાશ થઈ જાય. નાશ થઈ જ જાય બીમાર છે, પડે. બરાબર ને? ગમે તેમ હોય, ગમે તેવું હોય, બરાબર? તો એટલે કે સિરિયતે યત્તત શરીરમ એટલે તો કે જે સળે છે, નાશ થાય છે, તે શરીર છે, બરાબર? તો શરીર 5 છે, બરાબર? કેટલા છે? 5. શરીર 5 છે. કયા કયા? તો કે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. તો આ 5 પ્રકારના શરીર છે. પેલા શરીર શબ્દનો અલગ બીજા પણ શબ્દો છે, બરાબર? આપણે દેહ, કાયા ઇંગ્લિશમાં બોડી કહીએ, વળી શું કહેવાય? અલગ અલગ ભાષાઓની અંદર અલગ અલગ કહેવાતું હશે, બરાબર ને? હા, તો કે શરીર જે નાશ થાય છે તે શરીર, શરીર જે સડે છે, નાશ થાય છે, તે સતત શરીરમ એટલે તે શરીર. 5 પ્રકારના છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન, બરાબર? ખ્યાલ આવ્યો? શરીર કેટલા પ્રકારના છે? 5 પ્રકાર. કયા કયા? ઔદારિક, ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્બન, અને બરાબર? કર્મ. હા, કાર્બન. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન, આમ 5 પ્રકારના શરીર છે. તો હવે એમાં ઔદારિક શરીર એટલે શું? તો કે ઔદારિક આપણને તો શરીર આટલા બધા આપણને તો ખ્યાલ છે, દંડક ભણ્યા છે કે કર્મગ્રંથ ભણે છે, એ લોકોને ખ્યાલ હશે. પણ આવું પણ હોય તો કે કેવી રીતે, બરાબર ને? જો આપણને શીખ્યા, દંડક પ્રકરણ શીખ્યા પછી આપણને લાગે કદાચ જે સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતા હોય એ જીવો પણ પછી અંતે શું કરશે? તો કે એને પણ આ વૈરાગ્ય ભાવ લાવી શકે, દેવલોક પ્રત્યે સ્વર્ગના સુખો પ્રત્યેનો પણ. જ્યારે આપણે આ બધું શીખીએ, ભણ્યા ત્યારે શું કે છે? તો પેલું શરીર કે છે ઔદારિક. તો ઔદારિક એટલે શું? તો એની વાત કરે છે, બરાબર? આપણે ઓલું એક સ્તવન ગાતા હોઈએ, ખબર છે? એમ એડે ન જાય અવતાર માનવીનો, ફરીને નહીં મળે, અવસર કરી જવાનો, ફરીને નહીં મળે. આવું ગાતા હોઈએ, ખબર છે? ઉઠમણું હોય ત્યારે ગાતા હોય, તમને ખબર તો. ક્યારે ઉઠમણું હોય ત્યારે આવું કેમ પાછું? એવું પ્રશ્ન થાય ને આપણને. એક પદની અંદર, એ ગીતની અંદર એમ કીધું છે કે ભાઈ શરીર તને જે ઉત્તમ મળ્યું છે, બધા શરીરો કરતા ઉત્તમ મળ્યું છે. પુનિશાળી કોઈકને એની અંદરથી અવાજ આવે છે. અંજુ માંથી અવાજ આવે છે. અંજુ, અવાજ આવે છે.
ઓકે, ચાલો. શું કે છે કે હવે આ ઔદારિક શરીર માટે કે છે કે ઔદારિક 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 શરીર પહેલું કીધું. તો ઔદારિક એટલે શું? તો કે ઉદાર તે ઔદારિક, ઉદાર તે ઔદારિક શરીર. ઉદાર એટલે વિશાળ. ઉદાર એટલે શું કીધું? ઉદાર નો મતલબ શું કીધું પહેલા? વિશાળ એટલે કે એકદમ મોટું. બરાબર. હવે જે મોટું છે તો કે કેના કારણે મોટું કે છે એ આપણે જોઈએ. આ શરીરને આપણે ઉદાર કીધું, બરાબર. આખું બદલાઈ જાય છે, ચેન્જ થઈ જાય છે. રોટેટ કરો. ઊંધું દેખાય છે ને? એવું દેખાય છે. ઊંધું દેખાય છે. એક કામ કરજો, તમારો ફોન છે જ આમ તેમ કરી લેજો તો ઓકે થઈ જાય તો સારું. ઓકે, હા. શું કે છે તો કે પેલું વેગરીને ઉદાર અને પેલું વિશાળ એમ કીધું, બરાબર. ઉદાર એટલે વિશાળ. પછી કે ઉદાર ગુણ, પછી ઉત્તમ કીધું, સ્થૂલ અને પછી ઊંચું, એમ ચારેક એની વિશેષતાઓ કીધી. ઉદાર એટલે વિશાળ, પછી કે છે ઉદાર ગુણ વાળું, ઉત્તમ કીધું, સ્થૂલ કીધું અને ઊંચું પણ કીધું. આ કોના માટે કીધું છે તો કે ઔદારિક શરીર માટે, બરાબર. તો કેવી કેવી રીતે? પેલા એમ કીધું, આ પ્રશ્ન તો થાય છે ને સહજ કે ભાઈ ઉદાર તમે કયો તો ઉદાર ઔદારિક ઉદાર કીધું, હા, તો એ કેવી રીતે તમે ઉદાર કીધું તો એની વાત જણાવે. તો ખાસ આપણે બધા ધ્યાન આપજો તો કે ઉદાર એટલે વિશાળ, જે શરીરમાં વિશાળ કીધું તો વિશાળ કેવી રીતે તો કે ઔદારિક શરીર, હા શું કર્યું નીચે વાત કરું. વિશાળ એટલે તો કે દેવો અને નારકો સિવાય તમામ જીવોને તે શરીર, બરાબર. આ શરીર જે ઔદારિક છે એ કોની પાસે છે તો કે દેવો અને નારકી સિવાય બધાને, બરાબર. દેવો અને નારકી એમાં એટલે 10 ભવનપતિ પણ આવી જાય, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, નવગ્રહ વેગ, અનુત્તરવાસી, લોકાંતિક, કિલ્બિષિક, આ બધા દેવો.
બરાબર. તો કે દેવો અને સાતે સાત નારકીઓ આની અંદર આ ઔદારિક શરીર હોતું નથી. એટલે તે સિવાય બરાબર. પછી શું કે છે? તો કે આ શરીર તે શરીર એટલે કે ઔદારિક શરીર કોને? તો કે તીર્થંકર ભગવંતો, ચક્રવર્તીઓ, ગણધરો, કેવડી મહારાજાઓ, વાસુદેવો, બળદેવો, પ્રતિવાસુદેવો, નારદો, રુદ્રો વગેરે મહાપુરુષોને પણ હોવાનો વિશાળ ગુણ ધરાવે છે. હવે ઔદારિક શરીર કેવું છે? ઔદારિક શરીર તો કે જો દેવો અને નારકીઓને આ શરીર હોતું નથી. તો કે કોણે હોય છે? તો કે તીર્થંકર ભગવંત. બરાબર ને? આપણા 24 તીર્થંકર ભગવંતો થયા. તો 24 તીર્થંકર ભગવંતોને કયું શરીર હતું? ઉદારિક બોલતા જજો કે ઔદારિક શરીર. કયું? ઉદારિક શરીર ઔદારિક શરીર. વળી ચક્રવર્તીઓ હોય, બરાબર ને? જેમ કે ભરત મહારાજા હતા, કે શુભમ ચક્રવર્તી હતા, કે બ્રહ્મદત્ત ચક્રવર્તી, કે સગર ચક્રવર્તી, કે શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન. હા, તો બધાય ચક્રવર્તીઓને, કે સનત કુમાર કહીએ, આ બધાય ચક્રવર્તીઓને કયું શરીર હતું? ઔદારિક. ઔદારિક. બરાબર. તો કે એટલે તીર્થંકર ભગવંતો, ચક્રવર્તીઓ, વળી 1452 ગણધરો થયા. બરાબર ને? હા, 1452 એટલે ઋષભદેવ પ્રભુથી લઈને પ્રભુ મહાવીર સ્વામી સુધીના બધા ગણધરો ટોટલ કહીએ તો 1452 ગણધરો. તો એ બધા 52 ગણધરો. વળી અત્યારે કદાચ સિમંદર સ્વામી ભગવાન કદાચ 84 ગણધરો છે. તો એ બધાને પણ કયું શરીર છે? ઔદારિક. બરાબર. એટલે વળી પછી ગણધરો પછી કેવડી મહારાજાઓ એટલે જે પણ અત્યારે 10 લાખ કેવળ જ્ઞાનીઓ છે. બરાબર ને? અત્યારે કેટલા કેવળ જ્ઞાનીઓ છે ટોટલ? 2 કરોડ. કેટલા? 2 કરોડ. 20 તીર્થંકરોના કેટલા થશે? 2 કરોડ. 2 કરોડ. બરાબર. તો 2 કરોડ કેવળ જ્ઞાની ભગવંતો છે. વળી એના સિવાય જે પણ ગણધરો હોય અથવા જે પણ છે એટલે કેવડી મહારાજાઓને તો એમને પણ કયું હોય છે? ઔદારિક શરીર. બરાબર. પછી કે છે વાસુદેવો, બળદેવો, પ્રતિવાસુદેવો, નારદો, કે રુદ્રો આ વગેરે જે મહાપુરુષો જેને આપણે 63 શલાકા પુરુષ કહી દીધા. આની અંદર શું કીધું? એટલે 63 માં ગણધર ભગવંતો કે મહારાજા કેવડી ભગવંતો એ ના આવે. ઓકે. હા, ગણધર અને કેવડી ભગવંતો એ ના આવે. એ બાકીના જે છે તો બધાને પણ કયું ગુણ છે? કયું શરીર છે? ઔદારિક શરીર. બરાબર. એટલા માટે શું કીધું? એને વિશાળ ગુણ કીધો. શું? વિશાળ ગુણ. જેમ કે વિશાળ ગુણ. બરાબર. પછી કે છે કંચનભાઈ, હા, રુદ્રો એટલે શું? જેમ વાસુદેવ હોય ને, બળદેવ, નારદ વગેરે, તો એવી રીતે રુદ્ર હોય ને તો એક પ્રકારની પદ છે. ઓકે. જેમ કે હનુમાનજી કહેવાય ને, હનુમાનજી અત્યારે જે અજયનોની અંદર હનુમાનજી કહેવાય કે જે એ લોકો શિવ ભગવાન તરીકે માને, તો આ બંને રુદ્ર છે. એ લોકો રુદ્ર હોય, એ રુદ્ર હતા એમ. એટલે બળદેવ, વાસુદેવ એના કરતા નીચે એમ. જેમ ચક્રવર્તી થી નીચે વાસુદેવ હોય, બરાબર. જેમ તીર્થંકર થી નીચે ચક્રવર્તી, ચક્રવર્તી નીચે વાસુદેવ, વાસુદેવ થી નીચે પ્રતિવાસુદેવ, પ્રતિવાસુ પછી નારદ હોય, પછી રુદ્ર. એવી રીતે તે પ્રકારની એ લોકોની પણ સામાન્ય મનુષ્ય કરતા અનેક ગણા તાકાતવર હોય, શક્તિવાળા હોય, કે દેવો પણ જેની સહાય કરતા હોય, દિવ્ય શક્તિ વાળા હોય એમ. એવા રુદ્ર પણ એક પ્રકારના મહાપુરુષોની અંદર આવે. પછી કે છે ઉદાર ગુણ. શું કીધું? પેલું શું કીધું? વિશાળ. વિશાળ પણ વિશાળતા એટલે જે ઉત્તમ, જે સારામાં સારું, જેને દેવો પણ નમે છે, દેવો પણ જેની સામે ઝૂકે છે, એવા શક્તિઓ વાળા. તો એ આ જે મહાપુરુષો છે તો એ કયા શરીર વાળા છે? તો કે ઔદારિક શરીર વાળા છે. કેવા? ઔદારિક શરીર વાળા. બરાબર. એટલે એવા ગુણ આ શરીરની અંદર હોવાથી એને શું કીધું? એટલે આવા વિશાળ કે દેવો પણ જેને નમી જાય છે, ઝૂકી જાય છે, એવા ગુણો આ શરીરની અંદર છે.
એટલે એને વિશાળ ગુણ ધરાવે છે. બરાબર, એટલે વિશાળ કીધું. બરાબર, દેવો પણ એટલે દેવો પણ જેને નમતા હોય, બરાબર, મનુષ્ય પણ નમે છે, દેવો પણ નમે છે, એટલે એની વિશાળતાના કારણે વિશાળ એમ કહેવાયું છે. બરાબર, વિશાળ ગુણ ધરાવે છે. હવે બીજા નંબરમાં કે છે ઉદાર ગુણ. શું કે છે? ઔદારિક શરીરનું જ જેમ કીધું પહેલા વિશાળ એમ કીધું, હવે ઉદાર ગુણ વાળું એમ કે છે. ઉદાર ગુણ એમ છે. આ બીજા નંબરમાં આપણે ઉદાર ગુણ કે છે. તો ઉદાર ગુણ કેમ કે છે? તો કે મોક્ષ માટે, મોક્ષ અને અનંત લબ્ધિઓ પણ આ શરીર મારફત જ મેળવી શકાય છે. કદાચ દેવો પાસે અનેક પ્રકારની શક્તિઓ છે, એ બાય બોર્ન જન્મથી જ, બરાબર, જન્મથી જ એ લોકોની પાસે ઘણી શક્તિઓ છે, પણ સંયમની સાધના કરી શકે, આત્મિક લબ્ધિઓ પામી શકે એવી શક્તિ, એવું એ શરીરથી પોસિબલ થઈ શકતું નથી. એટલે એ શરીરથી મેળવી શકાતું નથી. એટલે કે મોક્ષની સાધના કે વિરતિ, સંયમ મેળવવો હોય કે પછી કેવળ જ્ઞાન સુધી પહોંચવું હોય અને મોક્ષમાં જવું હોય, તો એના માટે આ મોક્ષ કોણ અપાવી, કયું શરીર અપાવી શકે છે? ઔદારિક શરીર જ. એટલે કે મોક્ષ અને અનંત લબ્ધિઓ પણ આ શરીર મારફતે જ મેળવી શકાય છે. એટલે આ શરીર ન હોય, બરાબર ને, દેવો હોય તો દેવો દીક્ષા લઈ શકે નહીં, બરાબર, કેવલ જ્ઞાન પામી શકે નહીં, મોક્ષમાં ત્યાંથી જઈ શકે નહીં, બરાબર. એટલે કે છે એકાવતારી જીવ હોય, બરાબર ને, જેમ કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં રહેલા જીવો ત્યાંથી જોઈએ તો માત્ર થોડા જ એની અંદર નજીકમાં મોક્ષ છે, સિદ્ધશિલા, પણ ત્યાંથી ત્યાં જઈ શકતા નથી. એમને પણ શું કરવું પડે? તો કે મનુષ્યનો જન્મ લેવું જ પડે, એટલે કે આ શરીરને પ્રાપ્ત કરવું જ પડે. એટલે આ શરીર જ શું કરી શકે છે? તો કે મોક્ષ અપાવી શકે છે કે કેવલ જ્ઞાન અપાવી શકે છે. માટે એને ઉદાર ગુણ વાળું કીધું છે. ઉદાર ગુણ કહેવાનું કારણ તો કે કેવળ જ્ઞાન અને મોક્ષ કોઈ અપાવી શકતું હોય તો આ ઔદારિક શરીર જ, અને અનંત લબ્ધિઓ અપાવી શકતું હોય તો એ પણ આ ઔદારિક શરીરથી જ પ્રાપ્ત થઈ શકે છે. માટે શું કે છે? ઉદાર ગુણ વાળું. કેવું કીધું? ઉદાર ગુણ. યસ. હવે પછી બીજું કે છે ઉદાર ગુણ સાથે બીજી વાત કરે છે કે ઉત્તમ કીધું. કયું? કેવું ગુણ છે? ઉત્તમ ગુણ કે છે. તો કે બીજા 4 શરીરો કરતા આ શરીર ઉત્તમ બાંધો, શરીરની સુંદરતા અને કાંતિ તીર્થંકરોની અપેક્ષાએ ધારણ કરે છે. એટલે કે બીજા શરીરો, બરાબર, બીજા 4 શરીરો છે. કયા કયા? ઔદારિક સિવાય વૈક્રિય, આહારક, તેજસ અને કર્મ. બરાબર. તો કે આ બાકીના એટલે ચારેય શરીરો કરતા આ શરીરની સુંદરતા અતિ સુંદર છે એમ કે છે, બરાબર. બીજા 4 શરીરો કરતા આ શરીરનો બાંધો, પહેલા કે છે કે ઉત્તમ બાંધો, બરાબર, બાંધો એટલે શરીરનું જે બંધારણ છે એકદમ સારું છે એમ કે છે, સરસ એમ કે છે. તો આપણને પ્રશ્ન પણ થઈ જાય કે આપણું શું બાંધો મજુ? હા, થોડુંક કઈક આમ તેમ હાથ થઈ જાય, અવડા પાસા સુઈ જવાય અથવા સુવાય, ખંભો દુખી આવે, ચાલતા ચાલતા દિનુબેન સેજ પગે આમ તેમ થઈ જાય ને મુચકોડાઈ જાય, તો ઉત્તમ બાંધો શું કહેવો? કે આવું થાય કે ના થાય? વિચાર આવે? તો પણ આ કોની અપેક્ષા કે છે? તો કે તીર્થંકરોની અપેક્ષાએ. કોની? હા, બરાબર. તો કે જેમ ચક્રવર્તીઓ છે એ લોકોના શરીર પણ એકદમ સુંદર હોય. આ જે મહાપુરુષો વગેરે છે તો એ લોકોના શરીર એકદમ સુંદર હોય છે. એટલે કે છે કે બીજા 4 શરીરો કરતા આ શરીર ઉત્તમ બાંધો અને શરીરની સુંદરતા, બરાબર. તો હવે શરીરની સુંદરતા કોની અપેક્ષાએ? તો કે તીર્થંકરોની અપેક્ષાએ, બરાબર. આપણે એલું સનત કુમારનું જીવન ચરિત્ર સાંભળીએ તો એમાં આવે શું? તો કે દેવલોકની અંદર પણ સનત કુમારના રૂપની પ્રશંસા થતી હતી, બરાબર ને? આવું સાંભળ્યું છે ને આપણે? હા, કે દેવો પણ, ઓલા 2 દેવો પણ શું કહેવાય કે ઇન્દ્ર પ્રશંસા કરે, આપણે પણ જોવા જઈએ. હા, બરાબર.
તો એટલે કે છે કે તીર્થંકરોના રૂપની સામે ઇન્દ્રો કે ઇન્દ્રાણીઓ પણ સાવ ઝાંખા પડી જાય કે એવા તીર્થંકર છે, બરાબર? એવા તીર્થંકરનું સુંદર મજાનું રૂપ છે. પછી શું કે છે કે આ શરીર, પછી કીધું સ્થૂલ, બરાબર? વિશાળ ગુણ કીધો, ઉદાર ગુણ કીધું, ઉત્તમ. એટલે જો બળવાન હોય, બરાબર, અતિ શક્તિ હોય જોઈએ તો એ પ્રકારનું બંધારણ પણ શરીરનું હોય તો જ એટલું બળવાન પણ શક્તિમાન પણ હોઈ શકે. એટલે આપણે તીર્થંકરનું બળ કેટલું એમ કહેજો, કોઈને ખ્યાલ છે તીર્થંકરનું બળ કેટલું? અમીય બલા વ્યુલકુલા એવો શબ્દ આવે અજીત શાંતિની અંદર. અમીય બલા એટલે અમિત એટલે તો કે અમાપ બળ વાળા, બરાબર? અમાપ એટલે જેનું કોઈ માપ ન આવી શકે એટલું. એવું બળ જોઈએ, એવું બળ હોય તો ક્યારે એટલું બળ હોઈ શકે? તો કે એ શરીરનો એટલો બાંધો પણ એટલો મજબૂત હોય તો જ એટલું બળ હોઈ શકે, અન્યથા નહીં. એટલે એવો બાંધો પણ શેમાં છે? તો કે ઔદારિક શરીરમાં જ, બરાબર? એટલે ઉત્તમ બાંધો અને શરીરની સુંદરતા આ શરીરમાં છે, એટલે એને ઉત્તમ કહેવામાં આવ્યું. હવે આપણે ત્રીજું જે સ્થૂલ છે તો એની વાત કરીએ. 8 ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાં, 8 ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંની ઔદારિક શરીરપણે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓમાં પૂતગલ પરમાણુઓ થોડા હોય છે, પરંતુ તેના પરિણામ સ્થૂલ હોય છે. એવી સ્થૂલ વર્ગણાનું બનેલું હોવાથી સ્થૂલ કહેવાય છે, બરાબર? ચાલો, હવે આમાં કે છે 8 વર્ગણાઓ, બરાબર? 8 વર્ગણાઓ છે. હવે 8 વર્ગણાઓ કઈ કોઈને ખ્યાલ છે? તો કે જો આપણા 5 શરીર છે ને, 5 શરીર કયા કયા કીધા? ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારક, બરાબર? આ જે વર્ગણાઓ છે અને સાથે સાથે તો કે શ્વાસોશ્વાસ, ભાષા અને મન, બરાબર? શ્વાસોશ્વાસ, ભાષા અને મન, એટલે આ 3 એડ કરીએ એટલે કેટલા થઈ જશે? તો કે 8. 8 પ્રકારની વર્ગણાઓ છે. ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, વર્ગણા શું છે? પૂતગલ વર્ગણા, બરાબર? ઔદારિક પૂતગલ વર્ગણા, વૈક્રિય પૂતગલ વર્ગણા, આહારક પૂતગલ વર્ગણા, તેજસ પૂતગલ વર્ગણા, કાર્મણ પૂતગલ વર્ગણા. પછી તો કે શ્વાસોશ્વાસ, એના પણ શ્વાસોશ્વાસ લઈએ છીએ એના માટેના પણ પૂતગલો છે. ભાષા આપણે બોલીએ છીએ, ગ્રહણ કરીએ છીએ, એના પણ પૂતગલો છે. પછી કયું છેલ્લું? મન, બરાબર? તો મનથી જે અમુક પૂતગલો ગ્રહણ થાય છે તો એવી પણ મનથી અમુક ગ્રહણ કરી શકાય છે, તો એવા પૂતગલો છે. તો કે મનોવર્ગના પૂતગલો. તો એમ 8 પ્રકારના પૂતગલો છે. કેટલા? 8 પ્રકારના પૂતગલો છે. તો એ 8 ગ્રહણ, શું કીધું? 8 ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંની ઔદારિક શરીરપણે ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓમાં પૂતગલ પરમાણુઓ થોડા હોય, પરંતુ તેના પરિણામ સ્થૂલ હોય છે. એવી સ્થૂલ વર્ગણાનું બનેલું હોવાથી સ્થૂલ કહેવાય છે. એટલે કે આના પૂતગલો છે ને મોટા, આના પૂતગલો કેવા છે? મોટા છે. આપણે સિમ્પલ કહીએ કે આપણે કદાચ નાની સરખું, નાનું એટલે આપણે કોઈ બેસન લઈએ, બરાબર? બેસન આપણે કદાચ એની અંદર કોઈ વસ્તુઓ ભરતા હોઈએ એવી. હવે એ વસ્તુઓ ભરતા હોઈએ તો એ વસ્તુઓની અંદર ધારો કે રેખાબેન આપણે એની અંદર ઓલા ઓરેન્જીસ ભરવા હોય તો કેટલા ભરાય? 10, 12, 15 જેટલું બેસન, બરાબર? સાઈઝ આપણે સેમ રાખીએ, બેસનની સાઈઝ સેમ રાખીએ, બરાબર? એની અંદર આપણે 15 આવી જાય છે કે 20 આવી જાય, બરાબર? 20 નું આપણે માપ રાખીએ એટલે ઈઝી થઈ જાય. તો કદાચ સંતરા આપણે કદાચ 20 આવી જાય છે એટલી સાઈઝનું બેસન છે. હવે એ સાઈઝની અંદર
એ 20 સંતરા આવી જાય છે એ સાઈઝ ની અંદર. કદાચ લીંબુ ભરીએ તો કેટલા થઈ જાય, કેટલા અંદર સમાઈ જાય? વધારે વધારે, એટલે ડબલ કરતા પણ વધારે, બરાબર ને? કેમ તો કે લીંબુની સાઈઝ નાની છે, બરાબર ને? હવે કદાચ એમ કરીએ તો કે લીંબુની જગ્યાએ કદાચ અત્યારે ઓલા મકાડામિયા નટ્સ આવે એ ભરીએ તો કેટલા થઈ જાય? ઘણા બધા. તો લીંબુ કરતા પણ અનેક ગણા વધી જાય, બરાબર? હવે એના કરતા આગળ વધી જઈએ. હવે એના કરતા વળી પાછા મગ ભરીએ તો એ તો ઘણા બધા. વધારે મગ ભરવામાં આવે તો કેટલા થઈ જાય? કેટલી ક્વોન્ટિટી થઈ જાય? એટલા બધા. મકાડામિયા કરતા પણ વધારે, બરાબર ને? અને કદાચ હજી એના કરતા કદાચ રાઈ ભરીએ તો નથી વધારે હા, ગણાય નહીં. બરાબર ને? તો કે એમ કે સંતરા ઓછા હોતે છતાં પણ શું થઈ ગયું? તો કે એની થઈ. ઓલું ભરાઈ ગયું, બરાબર? કારણ શું? એની વોલ્યુમ સાઈઝ એટલું એની મોટું. મોટી છે, બરાબર ને? સાઈઝ એની મોટી છે એટલે ઓછા હોતે છતાં પણ વધારે ભરાઈ ગયું, બરાબર? વધારે દેખાય છે, બરાબર? બસ એ જ પ્રમાણે શું તો કે આ બધાને આપણે પૂતગલ સમજી લઈએ. સંતરા, પછી આપણે લીંબુ કીધા, લીંબુ પછી શું કીધું? મેકેડેમિયા નટ્સ. મકાડામિયા, બરાબર ને? અને એને પછી મગ, અને પછી આપણે સીધા રઈ ઉપર આવી ગયા. રાઈટ. હા, તો જેમ ઝીણા જેમ શું કહેવાય, તો એવી રીતે ઓછા પૂતગલો પણ એનું પરિણામ વધારે. જેમ શું કહેવાય કે સંતરા ઓછા પરંતુ વધારે ભરેલું વધારે દેખાય, બરાબર ને? તો એ પ્રમાણે શું થશે તો કે આ પૂતગલો ઔદારિક શરીરના ઔદારિક પૂતગલો છે એ એની સાઈઝ કેવી છે? મોટી છે. કોના કરતા? તો કે બાકીના ચાર એટલે વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન એના કરતા આ ઔદારિક શરીરના જે પૂતગલો છે એ વધારે મોટા છે. એટલે ઓછા પૂતગલ હોવા છતાં પણ એનું પરિણામ વધારે દેખાય છે. ખ્યાલ આવ્યો? આ પૂતગલોની સાઈઝ પ્રમાણે જણાવે છે આપણને, બરાબર? એટલે કે 8 ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંની ઔદારિક શરીર પણ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓના પૂતગલ પરમાણુઓ થોડા હોય છે, પરંતુ તેના પરિણામો સ્થૂળ હોય છે. સ્થૂળ એટલે મોટું, સ્થૂળ એટલે મોટું, બરાબર? એટલે તેના પરિણામ સ્થૂળ હોય છે. એવી સ્થૂળ વર્ગણાનું બનેલું હોવાથી, સ્થૂળ એટલે મોટા પૂતગલોનું બનેલું હોવાથી શું કે છે? સ્થૂળ એમ કહેવામાં આવ્યું, બરાબર? ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે આગળ વધીશું. પછી કે છે ઊંચું. પછી ઊંચું કહે છે બીજા શરીરો કરતા સ્વાભાવિક ઊંચાઈ કરતા ઔદારિક શરીરની ઊંચાઈ સૌથી વધારે છે. એટલે કે 1000 યોજનથી પણ કંઈક અધિક ઊંચાઈ છે. હવે આ ઔદારિક શરીર છે તો કે પેલું ઉદાર કીધું, પેલું શું તો વિશાળ કીધું, ઉદાર ગુણ કીધું, ઉત્તમ કીધું, સ્થૂળ કીધું, અને હવે ઊંચું પણ કહે છે, બરાબર ને? ઊંચું પણ કહે છે. તો ઊંચું તો કેવી રીતે? કે બીજા શરીરો એટલે કે વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન એના કરતા એના સ્વાભાવિક એટલે એનું પોતાનું જે રિયલ જે શરીર છે એની વાત કરે છે, બરાબર? એનું જે રિયલ શરીર છે એનું. તો કેમ કે પ્રશ્ન થાય, રિયલ શરીર તો શું એનું શું ડુપ્લિકેટ પણ હોઈ શકે? તો કે હા, હોઈ શકે. એ આપણને આગળ શીખવાડશે કેવી રીતે હોઈ શકે, બરાબર? તો શું કીધું કે બીજા શરીરોની સ્વાભાવિક ઊંચાઈ કરતા ઔદારિક શરીરની ઊંચાઈ સૌથી વધારે છે. એટલે કે 1000 યોજનથી પણ કંઈક અધિક ઊંચાઈ છે. એટલે બીજા શરીરો કરતા આ શરીરની ઊંચાઈ વધારે છે. વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન આ 4 શરીરો કરતા આ ઔદારિક શરીરની ઊંચાઈ વધારે છે. એટલે શું કીધું? ઊંચું અથવા
મોટું. બરાબર. કેટલું કીધું? તો કે 1000 યોજનથી પણ કંઈક અધિક ઊંચાઈ છે. એટલે એને આ ઔદારિક શરીરની આ વિશેષતા કીધી. બરાબર. કયા? ઔદારિક શરીરની આપણને આ વિશેષતા કીધી. ઉદાર એમ કીધું. બરાબર ને? તો કે આ ઉદાર કેમ કે છે? તો કે મોક્ષ અને અનંત લબ્ધિ પણ આ શરીરથી મળી શકે છે. બરાબર. દેવલોકની અંદર સાંભળજો, દેવલોકની અંદર કદાચ ઉત્પન્ન થયો એ સમય દરમિયાન એઓને શક્તિઓ મળી હોય, બરાબર, એમાં વધઘટ કરી શકે નહીં. જ્યારે મનુષ્યમાં જે શરીર મળ્યું છે, બરાબર ને, તો એનાથી શક્તિઓ, આત્મિક શક્તિઓને પણ પ્રગટ કરી શકે છે. બરાબર. ચાલો, એટલે આ ઔદારિક શરીરની વિશેષ ઔદારિક શરીરની આપણને વાતો કરી. બરાબર. ઔદારિક શરીરના કેટલા? તો કે 4 ગુણ કીધા, 5 ગુણ કીધા. બરાબર. કયા કયા? વિશાળ, ઉદાર, ઉત્તમ, સ્થૂળ, ઊંચું અથવા મોટું. બરાબર. તો આ 5 ગુણો આ શરીર માટેના કીધા છે. બરાબર. તો હવે આપણે વાત કરીશું બીજું શરીર કયું છે? વૈક્રિય શરીર. કયું શરીર છે બીજું? વૈક્રિય શરીર. તો કહીશું કે વૈક્રિય એટલે શું? તો એની વાત કરે છે. વૈક્રિય શરીર, વિક્રિયા વાળું તે વૈક્રિય. વિક્રિયા એટલે શું? હવે તો વૈક્રિય, વૈક્રિયનો સિમ્પલ અર્થ કહીએ તો કે વિક્રિય. શું? વિક્રિયા વાળું તે વૈક્રિય શરીર. હવે શું કે વિક્રિયા એટલે શું એની વાત કરે છે. વિક્રિયા એટલે તો કે જુદી જુદી ક્રિયાઓ અથવા વિશિષ્ટ અદ્ભુત ક્રિયાઓ આ શરીર ઔદારિક કરતા કંઈક વધારે સૂક્ષ્મ પૂતગલ વર્ગણાઓમાંથી રચાય છે. તેનું બંધારણ સ્વાભાવિક રીતે બંધાય છે, પરંતુ ઔદારિકની પેઠે તેમાં 7 ધાતુઓનો ક્રમ હોતો નથી, અથવા 7 ધાતુઓ નથી. પહેલું શું કે છે આપણને? તો કે આ શરીર શું કરે છે? તો કે આ શરીર અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરી શકે છે. અલગ અલગ પ્રકારની વિશિષ્ટ, બરાબર, ક્રિયાઓ એટલે શું? તો કે વિશિષ્ટ ક્રિયાઓ કે છે. તો વિશિષ્ટ ક્રિયાઓ કેવી રીતે? તો કે આપણે અહીંયા જે કઈ ક્રિયાઓ એટલે એવું નથી સમજવાનું કે સામાયિક કરીએ કે પ્રતિક્રમણ કરીએ કે ધર્મ ક્રિયાઓ નથી, પણ શરીરથી ક્રિયાઓ થાય છે. બરાબર. તો કઈ કઈ ક્રિયાઓ થાય છે એની વાત કરીએ, પણ એ પહેલા શું કે છે? તો કે આ શરીર કેવું છે? તો કે ઔદારિક શરીરના પૂતગલો કરતા આ શરીરના પૂતગલો સૂક્ષ્મ છે. શું કીધું? ઔદારિક શરીર કરતા કંઈક વધારે સૂક્ષ્મ પૂતગલો છે એમ કે છે. અને એ વૈક્રિય વર્ગણાના પૂતગલોની અંદરથી આ શરીર બને છે. બરાબર. અને તેનું બંધારણ પણ શું કે છે? સ્વાભાવિક રીતે બંધાય છે. સ્વાભાવિક રીતે એટલે તો કે એને કોઈ શું કહેવાય કે ઓલું આમ કરે આમ કરે નહીં, તો કે આત્મિક રીતે અને સ્વાભાવિક રીતે જ એ સ્વાભાવિક રીતે એટલે આપોઆપ એ બંધાય છે. પણ એ શરીરમાં 7 ધાતુઓ, બરાબર, 7 ધાતુઓ એટલે તો કે આપણા શરીરની અંદર જે અશુચિઓ પણ કીધી, બરાબર ને, જેમ કે અશુચિ તો ને કહેવાય, જેમ કે લોહી, હાડકા, મળ મૂત્ર, વીર્ય, બરાબર, પરુ આદિ જે 7 ધાતુઓ છે, એ 7 ધાતુઓ હોતા નથી. એટલે આપણા શરીરની અંદર જેમ શું કહેવાય કે ભાઈ શરીર કરે, શરીર પર કટ લાગે અને અંદરથી બ્લડ નીકળે, તો એવું ન થાય. એના શરીરમાંથી બ્લડ નીકળે નહીં. આપણે કદાચ પડી જઈએ તો આપણા હાડકા ભાંગી જાય. બરાબર. આવું બને કે ના બને? પણ એવો લોકોના શરીરની અંદર હાડકા જ ન હોય. બરાબર. તો એ કેવી રીતે? એ આગળ આપણને આવશે. પણ એ શું કહેવાય કે એ લોકોને 7 ધાતુઓ હોતા નથી. તો હવે કે છે આપણે જુદી જુદી ક્રિયાઓ કેવી રીતે, તો એની વાત કરીએ છીએ. નીચે આપણે પેરેગ્રાફ છે ત્યાં આપણે જોઈશું. જો અહીંયા દેખાતું હશે તમને અદ્ભુત શું કહેવાય જુદી જુદી ક્રિયાઓ, જોઈ શકતા હશો સ્ક્રીન પર તમે.
તો કે જુદી જુદી ક્રિયાઓ, તો કે શું કરે જુદી જુદી ક્રિયાઓ? વિક્રિયા એટલે વિવિધ ક્રિયા, વિક્રિયા. તો કે શું કેમ? તો કે નાનું થઈ મોટું થાય. નાનું પણ થઈ જાય, બરાબર, જે એની સાઈઝ હોય એના કરતા એકદમ નાનું પણ થઈ જાય, વળી એકદમ મોટું પણ થાય, વળી મોટું થઈ નાનું થાય, મોટું થઈ નાનું થાય. પછી કે એક અનેક, બરાબર, તો કે એક શરીર હોય, બરાબર ને, અને એમાંથી અનેક શરીરો બનાવી શકે. એની પાસે જે એક શરીર છે ને, તો એમાં અનેક પ્રકારના બીજા શરીરો પણ બનાવી શકે. વળી શું કે છે? તો કે ભૂચર, ખેચર એટલે તો કે ભૂચર એટલે તો કે એ પૃથ્વી ઉપર રહેનારા જેવા પશુઓ પણ બની શકે, પક્ષીઓ પણ બની શકે, પશુઓ પણ બની શકે અને પક્ષીઓ પણ બની શકે. તો આ બધું જ કરી શકે છે ભૂચર, ખેચર. પછી કે છે ભારે, એટલે શરીરનું સ્વાભાવિક શરીરનું જે વજન હોય એના કરતા અનેક ગણું વજન પણ કરી શકે છે, અનેક ગણું વજન પણ કરી શકે છે પોતાના શરીરના મારફતે. વળી પછી હલકું, હલકું એટલે તો એકદમ હલકું થઈ જાય, હવામાં પણ ઉડી શકે. હવામાં પછી સામે ઓલું રૂ હોય, કોટન, એના કરતા પણ હલકું થઈ શકે છે. વળી પછી કે છે દ્રશ્ય, અદ્રશ્ય. દ્રશ્ય એટલે જોઈ શકાય એવું, અને અદ્રશ્ય એટલે જેને જોઈ ના શકે એવું પણ બની શકે છે, એવું પણ કરી શકે. એટલે વગેરે અનેક ફેરફાર વાળું થઈ શકે છે. એટલે કે જુદી જુદી ક્રિયાઓ વાળું, બરાબર ને. વિક્રિયા એટલે જુદી જુદી ક્રિયાઓ વાળું શરીર, બરાબર ને. તો કઈ શરીર શું શું કરી શકે છે? નાનું થઈ મોટું થાય, હા, મોટું થઈ નાનું થાય, બરાબર. એક એક ને અનેક. માંથી અનેક થાય, એક થાય, અનેક થાય, અનેક માંથી પાછું એક પણ થઈ જાય. પછી ભારે ભૂચર, હલકું કરી ભૂચર, શકે. ભૂચર એટલે પશુઓ છે, પણ એમાં સાપ, સાપ થી લઈને ગાય, ભેંસ, સાપ, ગરોળી આદિ બધું બની શકે. પછી ખેચર, ભારે હલકું કરી ભારે ખેચર, ખેચર, ખેચર એટલે પક્ષી, બધા આકાશમાં પક્ષીઓ પણ બની શકે, બરાબર ને. પછી ભારે, ભારે ભારે થઈ જાય, ભારે હલકું, વજન વાળું, ભારે એકદમ ભારે થઈ જાય. પછી હલકું, હલકું. બરાબર રૂ ને. પછી જેટલું, દ્રશ્ય, દ્રશ્ય, દ્રશ્ય થઈ દ્રશ્ય, હા, જોઈ દ્રશ્ય એટલે શકાય એવું ન જોઈ દ્રશ્ય શકાય. એટલે જોઈ જોઈ શકાય, શકે, હા, અને અદ્રશ્ય એટલે ન ના જોઈ ન જોઈ શકાય, શકાય. બરાબર ને. ચાલો એક હમણાં વાત કરી દઈએ, બરાબર ને. આની સર આપણે પેલા શું કીધું? દેવો અને નારકોને, બરાબર. આ શરીર દેવો અને નારકોને ખાસ હોય, બરાબર, જન્મથી. પણ આ માત્ર એટલો એ લોકોને જ હોય એવું નહીં, પણ આપણે દેવોને તો આ હોય જ, તો એની આપણે વાત કરી લઈએ છીએ, બરાબર. ભારે થઈ જાય એમ કીધું ને, ભારે. ખેચર પણ થઈ શકે, ભારે પણ થઈ શકે. જેની પાસે આ શરીર હોય એ બધાય, બરાબર. મનુષ્ય પાસે હોય તો મનુષ્ય પણ કરી શકે. આપણે કરીએ, બરાબર ને, કે ખેચર. આપણે ઓલા ખબર છે શાંતિનાથ ભગવાનનો પૂર્વ ભવ મેઘરથ રાજા, દેવ માયા ધારણ કરી પારેવો સિંચાણો થાય, આવે છે એવું. હા, હા, નિત્યવંદનમાં. હવે ઓલું પારેવડું ને ઓલા ત્રાજવામાં રાખ્યું, અને એના પ્રમાણે, એના વજન પ્રમાણે શું કરવા લાગે શાંતિનાથ પ્રભુ, મેઘરથ રાજા? તો કે અંદરથી પોતાના શરીરમાંથી, જાંગામાંથી માંસ કાઢીને મૂકવા રાખ્યા, બરાબર. કેટલું મૂક્યું, પણ છતાં એ કબૂતરનું વજન, કબૂતરનું પલડું ઊંચું થાય જ નહીં. અંતે તો મેઘરથ રાજા સ્વયં બેસી ગયા અંદર. આવું જોયું છે ને, આપણે સાંભળ્યું છે ને કથા આવી શાંતિનાથ ભગવાન, બરાબર. હા, તો હવે એ કબૂતરનું જે વજન એટલું આખું, એક બાજુ એક કબૂતરું નાનું દેખાતું હોય અને એક બાજુ આખો મોટો વ્યક્તિ બેસી જાય, છતાં પણ એનું વજન, બરાબર. તો ત્યાં એ શું કરે છે? તો કે એ ભારે પણ થઈ શકે છે અને હલકું પણ થઈ શકે છે, બરાબર. વળી પછી આપણે શું કહેવાય, ખેચર ની અંદર આવી ગયું, ભારે હલકાની અંદર પણ આવી ગયું. પછી શું કીધું? તો કે ખેચર ની અંદર, ભૂચર ની અંદર વાત કરીએ તો કે ઓલા આપણે ઓલા શું કહેવાય, સંકેતના 67 બોલની સજાયના સ્વાધ્યાયની અંદર આપણે આરામ શોભાની વાત કરી હતી, વિદ્યુત પ્રભાની, બરાબર ને.
તો ઓલો શું કે ઓલો દેવ હતો વ્યંતર જાતિનો દેવ એ પરીક્ષા માટે શું કર્યું તો કે સાપ બનીને એના ખોળામાં આવી ગયો હતો બરાબર ને ખ્યાલ છે આપણે વાત કરી હતી પછી એમ કે છે કે નાનું થાય મોટું થાય તો નાનું પણ થઈ જાય અને એકદમ મોટું પણ થઈ જાય તો જેની પાસે વૈક્રિય શરીર હોય તો આ બધું જ કરી શકે છે પછી શું કે છે કે તો કે અદ્ભુત હવે શું કીધું છે તો કે અદ્ભુત હવે અદ્ભુત કેતા તો કે લાખ યોજનથી પણ કાંઈક અધિકતા સુધી મોટું થઈ શકે છે તેમજ દેવોના સૌંદર્યની અપેક્ષાએ અદ્ભુત છે બરાબર હવે આ શરીર અદ્ભુત એટલે તો કે કેટલા યોજન સુધી થઈ શકે છે લાખ યોજન સુધી કેટલું લાખ યોજન સુધી અને એમની સૌંદર્યતા સુંદરતા તો સુંદરતા કોની અપેક્ષાએ કે છે તો કે દેવોની અપેક્ષાએ કોની દેવોની અપેક્ષાએ બરાબર તો આ બે રીતે અત્યારે આપણે બે શરીરની વાત કરીશું પહેલું શરીર કઈ કીધું આપણે ઔદારિક પછી બીજું વૈક્રિય બરાબર ને તો ઔદારિક શરીરના 5 ગુણ કીધા છે વિશાળ ઉદાર ગુણ ઉત્તમ સ્થૂળ અને ઊંચું બરાબર ને એમ એ તો એ બધા આ બધું કેમ કીધું છે 5 ગુણ તો એને આપણે કારણ તમારે સમજવાના છે જાણવાના છે ઓકે પછી આપણે વૈક્રિય માટે પણ કીધું જુદી જુદી ક્રિયાઓ કરવા વાળું શરીર નાનું થાય મોટું થાય વળી મોટું થાય નાનું થાય એક બની શકે અનેક બની શકે ખેચર ભારે શું કહેવાય ભૂચર ખેચર હલકું દ્રશ્ય અદ્રશ્ય વગેરે અનેક ફેરફાર વાળું થઈ શકે છે જેવી ઈચ્છા હોય એવું શરીર બનાવી શકે કોણ અવૈક્રિય શરીર વાળો જીવ અને અદ્ભુત એના માટે કીધું તો કે લાખ યોજનથી પણ કાંઈક અધિક છે મોટું થઈ શકે છે અને સુંદરતા તો કે દેવોની અપેક્ષાએ અદ્ભુત અત્યંત સુંદર આ શરીર હોય છે તો આજે આપણે બે શરીર સુધી રાખીએ ઔદારિક અને વૈક્રિય હવે વૈક્રિય શરીરની અંદર બીજી પણ સરસ મજાની વાતો આવશે એ અને ત્યારે પછી બાકીના જે 3 શરીર છે આહારક તેજસ અને કાર્બન આ 3 શરીરો વિશે પણ આપણે વાતો કરીશું બરાબર હવે વૈક્રિય શરીર છે હજી કન્ટિન્યુ આપણે કરીશું તો આવતા સોમવારે પણ આનો સ્વાધ્યાય આપણે આ વૈક્રિય શરીરની વાતો કરીશું બરાબર તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું બરાબર તો જીનાતને વિરુદ્ધ આ વૈક્રિય શરીર કોને હોય હા એ આવશે જી આપણને એ બધું આવશે ઓકે રેખાબેન આવશે બધું જ આવશે આપણને ઓકે સરસ ફાઇન ઓકે તો આ ઔદારિક શરીર વૈક્રિય શરીર હજી કેવી રીતે હોય છે એની પણ આપણને વાતો આવશે તો એ કન્ટિન્યુ આપણે આવતી વખતે થશે અને પછી આપણે આહાર તેજસ અને કાર્બન એ શરીરોની પણ વાત કરીશું તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ વિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ ઓકે પુણ્યશાળીઓ આજે રાત્રે આપણે મહાસતીઓને વંદન કરીએ એમાં મનોરમાની કથા આપણે સાંભળીશું તો ચોક્કસ બધાય પધારજો જોડાજો ક્લાસની અંદર અને ખાસ બુધવારના સવારે આપણે ચંદનબેન સોમચંદભાઈ એમના ઘરે જે ગૃહજનાલય છે ત્યાં આપણે શાંતિનાથ પ્રભુના શાંતિધારા અભિષેક થશે તો ચોક્કસ બધાય પધારજો બધાને આમંત્રણ આપે છે અને ખાસ જે લોકો આવવાના હોય એ લોકો ચંદનબેન પાસે અથવા સુધીરભાઈ પાસે પોતાનું નામ ચોક્કસ તમે નોંધ કરાવજો અને પૂજાના વસ્ત્રમાં હશે તો અભિષેકનો લાભ ચોક્કસ મળશે અને સાથે સાધર્મિક ભક્તિ પણ રાખેલી છે તો સાધર્મિક ભક્તિની અંદર પણ વધારજો ઓકે સરસ બધાને પ્રણામ જય જિનેન્દ્ર પ્રણામ